સદગુરુ મહારાજનું જય. સંત શિરોમણિ સદગુરુ જય બાપાનું જય. વધારેલા હરિ ગુરુ સંતનો જય. સત્ય સનાતન ધર્મનો જય. પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યા નિજ જ્ઞાન. જ્ઞાને ગોવિંદ ઓળખ્યા મારું ટળી ગયું દેહ હતણું અભિમાન. પ્રથમ નમો સદગુરુદેવને જેને આપ્યા નિજ જ્ઞાન, નિજ કહેતા પોતાનું. એ જ્ઞાનથી મેં ગોવિંદને ઓળખ્યા મારું ટળ્યું દેહ તણું અભિમાન. આ પાંચ તત્વના દેહની અંદર જે બોલણહાર છે એની ઓળખ કરાઈ મને. એ જ ગોવિંદ છે, બીજો નથી. બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની આંધળો આ ગોજેન પોતે. હવા બોલે એ બીજો નથી, તો આ બોલે એનું વચનની કિંમત કેવડી હોય. બોલે એની જેને ખબર પડી જાય તો એ બોલેલું કોઈ દી ફોક ના જાય પાડે. જેટલું બોલે એટલું પાડે. મનથી ને પણ જેટલું વિચાર કરે છે સદગુરુના વચનમાં મન રહેવું જોઈએ, ડગરું ના જોઈએ. પછી આ વાણીથી બોલાઈ ગયું. બોલો એટલું પાડો, પાડો એટલું બોલો, તો જીવનમાં તમારે કોઈ દી દુઃખી નહીં થાવ, ગુરુ વચનના ગુનેગાર નહીં થાવ. બોલવાનું પણ કેટલું પાડી શકવી એટલું. એટલે આપણા સદગુરુ દાદા ગુરુ મગનરામ બાપાની વાણી છે. જયદેવ બાપાના સદગુરુ મગનરામ બાપા થઈ ગયા, એની આ વાણી છે. મગનરામ બાપા શું કે છે કે બોલવું હો બોલવું તોડીને બોલવું, બોલવું હો બોલવું તોડીને બોલવું, બોલવું હો બોલવું તોડીને બોલવું, બોલવું હો બોલવું તોડીને બોલવું. પાછા ચાલે ન પોલમ પોલ બોલવું, ચાલે ના પોલમ પોલ બોલવું, બોલવું બોલવું તોડીને બોલવું, બોલવું બોલવું તોડીને બોલવું. સદગુરુ વચનના અધિકારી થયા પછી, તન મન ધન ચિત્ત સદગુરુને સમર્પણ કર્યા પછી આ મોક્ષ છે સદગુરુનું છે. બોલવું તોડીને બોલવું, ચાલે ના પોલમ પોલ. એટલે અમારા સદગુરુ જયદેવ બાપા કહેતા કે પોતાનું બોલેલું પાડે નહીં, અને મોઢે મોટી મૂછ. જયદેવ કે મૂછ ના કહેવાય, એનું પૂછડું કહેવાય ગધા. ગુરુ ભક્તિ વચનની છે. મગન બાપા કે છે બોલવું હો બોલવું તોડીને બોલવું, ચાલે ના પોલમ પોલ. ભક્તિ વાતો કરવાની નથી, ભક્તિ રાગ રંગ જાણવાની નથી. ઉપદેશ લેવાથી કોઈનું પણ કલ્યાણ નથી થયું, પણ જે રાતે પણ હાથમાં લઈ લીધું અને ગુરુ વચનના અધિકારી બન્યા. હે ગુરુ મહારાજ, મારા મનથી, આ વાણીથી, આ વચનથી અને કાયાથી હું ગુરુ વચનમાં રહીશ. તો આ ગુરુમુખ આપ્યું છે બોલવા માટે. તો બોલવું હો બોલવું તોડીને બોલવું, ચાલે ન પોલમ પોલ. આ પોલમ પોલ ચાલે એવી નથી, કારણ કે આને કે કર્મનો ભોગવટો આવે આવે ને આવે. આજ નહીં તો કાલે આને કર્મ ભોગવવું પડશે. બોલેલું પોક જાય છે. આજ તમે કોઈને વાયદો કર્યો હોય કે કાલ 5,000 લઈ જજે, અને એ છેલ્લી આણી ઉપર હોય અને પછી તમે આપો નહીં, કેવી હાલત થાય. અને તમને કીધું હોય કે આ હું ઉભો રહીશ, આપજે, હું અહીંયા ઉભો ના હોય. બોલેલો ફોક જીવ ને. તો મારા વાલા સંતો, ભક્તિની અંદર
આ બધા જે જ્ઞાન કથવા મંડી ગયા છે ફેસબુકમાં, યુટ્યુબમાં, પછી જે કઈ આ વોટ્સએપ ગ્રુપોમાં જે ફોનની અંદર જ્ઞાનની ગોઠડી કરે છે એને ગુરુગમ જ્ઞાન નથી કહેવાતું. એ બધો ટાઈમ પાસ છે. સદગુરુની ભક્તિ સન્મુખ છે. સદગુરુના સન્મુખ બેસીને આ સાધક પોતાના તનનો, મનનો અને ધનનો બધોય ભોગ આપીને સદગુરુના શબ્દનો અધિકારી બને છે અને એના સન્મુખ બેસીને સત્સંગ સાંભળે છે, એના વચનમાં રહે છે. એને ગુરુ ભક્તિ કીધી છે. આ ગુરુ ભક્તિ કોઈ વોટ્સઅપ, ફેસબુક કે ફોનમાં સત્સંગ કરવાની ભક્તિ નથી. આ તો બધો ટાઈમ પાસ છે. લાડવા કરવાથી ભૂખ ના ભાગે. તમારા ઘરે તમે બેઠા હોય ને હું તમને ફોનમાં લાડવાની વાતો કરું, શું તમે ઘરે જવાના? કોઈ દી ભૂખ ના ભાગે. તો લાડવા વિશેનું હું ગમે એટલું જ્ઞાન તમને ફેસબુક ની અંદર આપું કે ફોન કરીને 1-1 કલાક તમારી આગળ લાડવાનું ભાષણ કરું, ભાઈ તમારી ભૂખ ભાગવાની નથી. લાડવો ખાવો પડે તો અહીંયા પ્રેક્ટિકલ કરવાનું હોય. તો પ્રેક્ટિકલ કરવા માટે સદગુરુના સાનિધ્યમાં, જાગ્રત સદગુરુ હાલ જીવતા છે એના સાનિધ્યમાં સાધકે રહેવાનું આવ્યું, એના સન્મુખ બેસવાનું આવ્યું, એના વસનમાં હાલવાનું આવ્યું. ત્યારે મગન બાપાએ કીધું કે બોલવું તોડીને બોલવું, ચાલે નહીં પોલમ પોલ. જેથી ઉપદેશ લેવા તું બેઠો ત્યારે બોલ્યો હતો ને કે મારા ખરા હશે. હવે કેમ પોલમ પોલ હાલે છે? ચાલે નહીં. મગન બાપા ના પાડે છે આપણા દાદા ગુરુ. કારણ કે ગુરુમુખી નો શબ્દ કેવો હોવો જોઈએ કે અનુભવનો બોલ છે, તોલ તોલ છે. અનુભવનો બોલ છે, તોલ તોલ છે. અંતરના પડદા ખોલ બોલવું, અંતરના પડદા ખોલ બોલવું, તોડીને બોલવું, તોડીને બોલવું. સદગુરુનો જે શબ્દ છે એ અનુભવનો બોલ છે. એ અનુભવનો બોલ, એ શબ્દનો તોલ જે રહ્યો ને અતોલ છે. કારણ કે શબ્દ છે એ બ્રહ્મ છે. વાણી 4 પ્રકારની છે. એક માયામુખ છે, એક જીવમુખ છે, એક વૈખરી વાણી છે, ચોથી જે ગુરુમુખ બ્રહ્મમુખ વાણી રહી. ગુરુના ઉપદેશની જે વાણી છે, ગુરુમુખની જે વાણી છે એ અનુભવનો બોલ છે. પછી પાછો ના ફરે, નક્કીપણા વાળો બોલ છે. અને એ નક્કીપણા વાળો બોલ છે એ અનુભવનો તોલ છે. આવું અનુભવ કરીને બોલે છે ને એ પ્રમાણે જીવન જીવે છે તો પરિણામ એનું આવે છે. અંતરના પડદા ખોલો બોલે. કારણ કે અંતરમાં ઘણો બધો કચરો ભરેલો છે, પણ સદગુરુના સત્સંગથી આ પડદા ખુલવા જોઈએ. કારણ કે જગતની જે વાતો છે એનાથી આપણા અંતરના પડદા નહીં ખુલે. અંતરના પડદા મનની અંદર ઘણા બધા પડ્યા છે. એ પડદા ખોલવા માટે સદગુરુના શબ્દની જરૂર પડશે. અને શબ્દ ધારણ તો કરવો પડે ને સાધકે શ્રોતામાં લેવો પડે. શું કામ? કે સદગુરુનો બોલ છે કે જ્ઞાનીનો બોલ છે, શબ્દનો તોલ છે. જ્ઞાનીનો બોલ છે, શબ્દનો તોલ છે. પાછા ફરે ના બોલ બોલવું, પાછા ફરે ના બોલ બોલવું, બોલવું તોડીને બોલવું, બોલવું તોડીને બોલવું. ચાલે ના બોલમ
અનુભવ થયો છે. એ જે બોલે છે એ બોલનો તોલ ઘણો છે અને એ બોલ પાછો કોઈ દી ફરે નહીં. બોલ કોઈ દી પાછો ફરે નહીં. અને પાછો ફરે તો એને શું કીધું? લબાડ. કહેતા હે કરતા નહીં, મુખ કા બડા લબાડ, તાલા મુંહ લેકે જાયેગા સાહિત્ય કરતા. સદગુરુના જે શબ્દનો જે બોલ છે અને એ પ્રમાણે સાધકની સુરતા ભરી જાય વચને, પછી એ જે બોલે એ તોડીને બોલે છે અને બોલે એટલું કરીને બતાવે છે. એની ભક્તિ છે. આ ભક્તિ બોલવાની નથી, કરવાની ભક્તિ છે. બોલતા તો બધાને આવડે. આ જગતની અંદર મોટા મોટા મહાપુરુષો ચપતા થઈ ગયા, કોઈ વક્તા થઈ ગયા ને કોઈ બકતા થઈ ગયા, પણ શીલવંતા સંતો કરોડે કોક હોય છે. આની કિંમત છે. એ શીલવંતા સંતો છે, એ બોલે એ પ્રમાણે રહે છે, બોલે એ પ્રમાણે ચાલે છે અને તમને પણ ચાલતા શીખવાડે છે કે જો અમે ચાલવી છીએ, તમને કઈ નથી થતું તો તમને કઈ થવાનું નથી. પણ આવો સદગુરુ મળવો જોઈએ આપણાને. ખાલી ચાદર લેવાથી ગુરુ નથી થવાતું, નામ બદલવાથી ગુરુ નથી થવાતું. હાલો હું તમારું નામ આપી દઉં મોટા કબીર, તો શું તમે કબીર સાહેબ થઈ ગયા? નહીં. હાલો તમારું નામ હું નિરાંત આપી દઉં, કે તમારું નામ હું ભગવાન બુદ્ધ આપી દઉં, શું તમે બુદ્ધ બની ગયા? નહીં. એ જે બનવાનું આમાં આવતું નથી, નામ બદલવાનું આવતું નથી. નામ બદલવાથી સંત નથી થવાતું, સાદરો ઓઢવાથી સંત નથી થવાતું, ભગવાન લુગડા પહેરવાથી સંત નથી થવાતું. સંતત્વ અંદરથી પ્રગટે છે. પણ કોક આપણને જાગૃત સદગુરુ મળે તો, જાગૃત સદગુરુ દ્રષ્ટિની અંદર પેલા ધર્મના વાડા નથી, નાત જાતના વાડા નથી, સ્ત્રી પુરુષના ભેદભાવ નથી, બધાની સમાન દ્રષ્ટિ છે. એને સંત કહેવાય છે. અને આવા સંતો છે એટલે સવારામ બાપા કે સાચા સંતોની માથે ભક્તિ કેરા મોળ, બીજાના નહીં. એની મોળ કયો છે? ભક્તિનો. નિરખતા જેના નેણા હરખે ને મટી જાય મનડાની દોડ, એના નેણામાં નૂર વરસતું હોય, નેણા હરખે મટી જાય મનડાની દોડ. આવા સાચા સંતોની માથે ભક્તિ કેરા મોળ. તો જ્ઞાનીનો આ બોલ છે અને શબ્દ અતોલ છે, એની કોઈ કિંમત નથી. આવો ગુરુમુખી શબ્દ છે. આખી રાતમાં જે તમને સત્શબ્દ સમજાવવામાં આવ્યો છે, પછી ઈ આવ્યો જીવાન ઉપર. આ જીવાન ઉપર આવ્યા પછી મારે શું બોલવાનું આવ્યું? હું બોલવું પ્રમાણે છઉં નથી, અહીં મારી હાજરી નથી. પાછા ફરવાના જોઈએ બોલ. હવે અત્યારે તો ઘણા ખબર વાયદો આપ્યો હોય, આજે આવતા નથી. આને થોડા સંત કહેવાય. સવારે વાયદો આપ્યો હોય કે હા બાપુ તમારે ઘેરે આવશું, તો ભાઈ સવારમાં જ ના પાડી દો કે અમે નથી આવવાના. તમે આ બોલેલું ફોક જાય છે તો આને સંત કહેવાય નહીં. જે પોતાનું બોલેલું નથી પાડતો એને સંત કહેવાય નહીં. મેં તમને વાયદો આપ્યો હોય કે હું આપીશ. નિરાજ સ્વામીને 2 બૈરા ને 12 છોકરા હતા અને અમન સાહેબ એમના ગુરુ મહારાજ, અને ગુરુ મહારાજના ઘરે ભંડારો, ભજન ભાવ, સ્વાધ્યાય, ગુરુ મહિમાનો કાર્યક્રમ. અને નિરાજ સ્વામીનો એક દીકરો થઈ ગયો. સાંજે દફન વિધિ કરી આવી, બધાએ પાણીના કોગળા કર્યા, ટાઈમ ઘણો ગયો. પછી નિરાજ સ્વામી 11 વાગે મોડા ગયા. એટલે ગુરુ મહારાજે કીધું કેમ નિરાંત મોડો આવ્યો છે? કે બાપુ એક મહેમાન હતા, આયા હતા, એને વરોટાવા રહ્યો હતો એટલે થોડો મોડું થઈ ગયું. પછી સવારે ગામ વાળાએ કીધું કે બાપુ એનો દીકરો ઓફ થઈ ગયો હતો ને એની દફન વિધિ કરવા ગયા હતા, ક્રિયાક્રમ. એટલે ગુરુ મહારાજે બોલાયો, છોકરો ઓફ થઈ ગયો, મારો ક્યાં છે? બાપુ તો મહેમાન હતો, આ એમ જીવ, આ બધું તમારું છે, મારું કાંઈ છે નહીં. ધન્યવાદ છે તમે. હવે અત્યારના ભક્તોને કાંઈ દુઃખ આવું પડતું નથી, તોય બોલેલું પાડતા નથી. હવે આને ગુરુબોધ કેમ લાગે? અને સાદરું લીધી હોય તો બોલીને ફરી જાય છે, એનું સંત કેમ કહેવાય? દાઢી વધારવાથી સંત નથી થવાતું, ભગવી સાફી રાખવાથી સંત નથી થવાતું, કાનમાં પણ પોતાનું બોલેલું પાડવાનું. આ પોતાનું બોલેલું પાડે જીવન ઉપર
મનથી જે નક્કી કર્યું છે એ પ્રમાણે ગુરુ વચનમાં જે કાયાથી ને મન વચન કાયાથી આ કમ્પ્લેટ આ વાણીનું તપ છે. આ તપ છે વાણી, બોલેલું બોલ પાડો. અને આવું તમે આ તપસ્યા કરો આવી તો તમારામાં એ ગુરુત્વાકર્ષણ બળ આવે છે. ભલે કોઈ તમારી હંગાત ના હોય, સદગુરુ તો છે ને, સદગુરુ તો છે જ ને. માના ગર્ભમાં હતા ત્યારે આપણે ક્યારે સંભાળ રાખી છે? કોઈ હગાવાલા આવ્યા હતા સંભાળ રાખવા? જેવો જન્મ થયો એવા આપણા માટે બે નોકર મૂક્યા, માં અને બાપ. આપણે જન્મ્યા ત્યારે આપણાને ખબર નથી શું ખાવું શું નહીં, કેવું રીતે રહેવું. મા બાપ આયા જ નહીં, બધી સંભાળ રાખીને ઠેકું. મોટા થયા એને ભૂલી ગયા અને કોકના ઉપર બરોબર રાખતા થઈ ગયા. ગુરુ એ વચન યાદ કરાવે છે કે જયારે તું મારા ગર્ભમાં ઊંધા માટે લટકતો હતો હે જીવ, ત્યારે યાદ કર તારું ભરણ પોષણ કોણ કરતું હતું, તને કોણ હાસવતું હતું, અને બહાર આવ્યા પછી તારો જન્મ થયા પછી તને કોણે હાસવ્યો છે. આ બધું ભૂલી ગયો અને ડુપ્લિકેટ રમતમાં પડી ગયો. તો આ સત શબ્દ છે અને એની હંમેશા કિંમત હોય વાલા. એટલે મગન બાપાનું આ ભજન છે. બોલમાં બંધાવ્યો ને બારણે તું આવ્યો, બોલમાં બંધાવ્યો ને બારણે તું આવ્યો. બોલી ગયો એ બોલ બોલવું, બોલી ગયો એ બોલ બોલવું, બોલવું બોલવું તોડીને બોલવું, બોલવું તોડીને બોલવું. મગન બાપા કહેશે બોલમાં બંધાવ્યો ને બારણે તું આવ્યો. તને 184 માંથી સદગુરુએ બહાર કાઢ્યો. આખી રાતના ઉપદેશમાં તું બોલમાં બંધાયો ત્યારે, અને તને 52 ની બહાર કાઢ્યો. અને એક ભજન એમ કે છે કે જઠરાગ્નિમાં ઝૂકતે રાખ્યો 9 માસ નિરાધાર, સ્તુતિ કીર્તિ અલબેલાને ભાર ધર્યો અવતાર ને મોયો માયા. અંદર તે ખૂબ સ્તુતિ કરી, બોલમાં બંધાવ્યો, વચને બંધાણો પરમાત્માના કે તમને હું નહીં ભૂલું. મારું આ સર્વસ્વ તન મન ધન, આ મારી તમામ ઇન્દ્રિયો, મારું મન, મારી બુદ્ધિ, હે સદગુરુ પરમાત્મા, હું તમારામાં લગાડીશ. હું આનો દુરુપયોગ નહીં કરું. સારું કે તને બાર હારું મનુષ્યનો અવતાર આપું છું, તમે બચાવું છું, બહાર આવીને ભૂલી જાઓ. ટાઈમ નથી. બીજો બધો ટાઈમ મળે, ભજન કરવાનો ટાઈમ મને મળે નહીં. સદગુરુના ભજન કરવાનો બીજો બધો એને ભૂલી જ ગયો ને. બોલમાં બંધાવ્યો ને બારણે તું આવ્યો ને ભૂલી ગયો એ બોલ. જન્મ્યો તેથી શું બોલી બોલતો ને હવે બોલવામાં ઘણો ફેર. એક સાધક જાણે એક ગુરુ સરને આવે છે કે હા બાપુ મારે મોક્ષ મેળવ્યો છે, સારું તને લે પણ તન મન ધન ને સુસર્પણ કર્યું, બોલમાં બંધાવ્યો. ગુરુએ આખી રાત બોધ આપીને જેમ છે એમ સમજાયું, 52 આ પાછો બોલી ગયો કે હું મુક્ત થઈ ગયો. એમ મુક્ત થવાતો નથી. એમ જો એક રાતના બોધ થી મુક્ત થવાતું હોય ને તો આખું ભારત સોને કી ચીડિયા બની જાય. પણ આમાં હાલવાનું ભાઈ. મારે જો તમારા ઘરે આવવું હોય જશોદાનગરમાં, જશોદાનગર ટેકરા ઉપર, તો મારે મારું હાથી જોડ છોડવાનું આવ્યું અને હાલવાની શરૂઆત કરવાની આવી ને એ ટેકરા ઉપર. મારું ઘર છોડવાનું આવ્યું, ફ્લેટ છોડવાનું આવ્યું, 4 રસ્તા લાલગેબી સર્કલ છોડવાનું આવ્યું, રસ્તામાં બધા સ્ટેશન છોડવાના આવ્યા. એમાં જો ક્યાંય હું રોકાઈ જાઉં તો જશોદાનગર તમારા ઘરે હું ના પહોંચી શકું, કોઈથી ના પહોંચી શકું. એક સામાન્ય તમારા ઘરે મારે આવવું હોય તો મારું ઘર મારે છોડવું પડે છે. તો આજ આવું છે નિર્વાણી. કેટલો ત્યાગ કરવાનો આવ્યો, વાતુથી નથી ભોગાતું. કેટલો ભોગ આપવાનો આવ્યો, તનનો મનનો ધનનો, આ બધો સમર્પણ કરવાનું હોય. તઈ દેશમાં પહોંચી શકાય. અને એક રાતનું સમર્પણ નહીં, કોઈ એક દી
કોઈ 2 દી, કોઈ વર્ષ 5-25 પૂર્ણ પ્રીત નિભાવશે, જેના ધડ પર ના વસી છે. છેલ્લા શ્વાસ સુધી અંધારામાં આવ્યું તો એ સાધક સત્યની મંજિલે પહોંચી શકે છે. એક રાતમાં કોઈ પહોંચી શકતું નથી. એક રાતનો બોધ એ તો પ્રથમ પગથિયું છે કે તમે સદગુરુના સાનિધ્યમાં રજીસ્ટર્ડ તમારું ખાતું થયું અને તમને એક નકશો આપવામાં આવ્યો કે હવે આવી તમે રહેજો. રહેવું તો પડે ને. ડોક્ટરના દવાખાને જ્યાં ગોળી હાચી આલી છે પણ ખિસ્સામાં લઈને ફરો તો રોગ મટે નહીં. અને કોકને બતાઈ કરો તો જો હું દવા લાવ્યો કેન્સરની, આનત મટે. પણ ખાવી તો જોઈએ ને. અને એમાં કાગરિયામાંથી ના ખવાય, કાગરિયું ઉખાડવું પડે, તઈ મેર આવે. તો આ બધું આમ વાત છે. ભક્તિ કોઈ વાતુની નથી કે એક રાતનો બોધ લીધો ને તમે મોક્ષ પામી ગયા. પણ હજી તો આ છેલ્લા શ્વાસ સુધી આ જીવન જીવવાનું આવ્યું. હજી આપણું મનનું ઠેકાણું નથી. મનથી ને ખોટા વિચારો કરવી છે. પછી આ વાણીને જૂઠા બોલાશી, એનું કઈ ઠેકાણું નથી. શું બોલવું શું ના બોલવું, શરીરનું ઠેકાણું નથી. મન વચન કાયા, મન પવન સુરતા ને વર્તી, ઘેરી ગગન ઘર લાવો, સાધુભાઈ કોઈ અમરા પર આવો. જે ગુરુ મહિમા, ગુરુની નિષ્ઠા, ગુરુનું વચન આજે પાલન કરવું છેલ્લા શ્વાસ સુધી. ગમે એવી વિકટ પરિસ્થિતિ આવે, ભયંકરમાં ભયંકર, છતાં સાધક ડગે નહીં. પહેલાના સંતોને જોવો કેટલા કષ્ટ વેઠ્યા છે, છતાં એ લોકો ડગ્યા નથી. કે સત સંગ્રામે રહ્યા પગ પડી, વિપતુ પડી પણ એને તનકી ના છોડી. આ તો આખો દી બહાર રખડીને આવ્યા હોય, હાજર થાકી જાય. બસ કે જો બાપુ ભજનમાં નહીં આવી હતું, ધૂળ પડી તારી ભક્તિમાં. કેવા તું વચન બંધાણું છું. આખો દી તને થાક ના લાગ્યો માયાના કામમાં, સ્વાર્થમાં. આ પરમાર્થનું કાર્ય છે. આત્મ કલ્યાણમાં તને આટલી બધી આળસ ક્યાંથી? હે જીભલડી, તને હરિગુણ ગાતા આવડું આળસ ક્યાંથી? આ લવરી કરતા નવરી ના મળે, બોલી ઉઠે સૌમાંથી. આ જીભલડી ને કહેશે, હે જીભલડી, આ હરિગુણ ગાતા તને આળસ કેમ આવે છે? અને આખો દી બક 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 કરે માયાની વાતું. આ લવરી કરવામાં નવરી નથી મળી, બોલી ઉઠે સૌમાંથી. નહીં આવું જ છે ને આપણું. એમાં થાકતા જ નથી. અને જ્યાં હાજ પડે થાકી ગયો, અમે થાકી ગયા. 1-2 કલાકે જો આપણે સમય ના ફાળવી શકતા હોય અઠવાડિયે, તો શેના બોલું? આમાં રૂપિયાનો ખર્ચ થવાનો નથી. જો આટલો ભોગ તમે ના આપી શકતા હોય તો એ નિર્વાણ પદને પામવું બહુ કાઠી બાબત છે. ભગવાન બુદ્ધે આખું રાજપાટ છોડી દીધું નિર્વાણ પદને પામવા માટે. રાજા ભર્તુહરિ ગોપીચંદે આખો સંસાર છોડી દીધો ને. તો આપણે આ બધું કઈ છોડવું નથી. ખાલી 2 કલાક ખાલી ભોગ આપે ને હવે ઘણું છે. તો અને આપણું બોલેલું આપણે પાળવાનું આવ્યું. એટલે મગન બાપાની વાણી છે, હું નથી કેતો કે બોલમાં બંધાવ્યો બારણે તું આવ્યો, પછી ભૂલી ગયો એ બોલ. આપણા દાદા ગુરુ આવું કે છે કે હે જીવ, તું કેમ આમ ભૂલી ગયો આ બધું? ઉપદેશમાં તો પોપટની જેમ કહેતો તો 2 હાથ ઊંચા કરીને અમારા ખરાબ વસનથી. તો હવે કેમ આમ થયું? તો મગન બાપા કે છે કે ભલામણા ભક્તિ વચનની છે, વાતુની નથી. કે વચનનો તોલ છે, કિંમત અણમોલ છે. વચનનો તોલ છે, કિંમત અણતોલ છે. વચનનો બોલ છે, કિંમત અણમોલ છે. વચનનો બોલ છે, કિંમત અણમોલ છે. તગે નહીં એ અડોલ બોલવું, ડગે નહીં એ અડોલ બોલવું. બોલવું બોલવું તોડીને બોલવું. બોલવું બોલવું તોડીને બોલવું. પાછા પડે ના બોલ બોલવું. પાછા
છે, ભક્તિ વચનની છે. જેસલ તોરલ પણ વચને વર્યા. તોળા દે જાડેજાને કહેશે, જાડેજા વચન સંભાળીને વહેલા જાગજો, વચન ચૂક્યા તો જાશો 84. તો ભક્તિની અંદર બીજું કાંઈ ગોખવાનું નથી, કેવળ વચનની કિંમત છે. કે આપણે જો ગુરુ વચને બંધાણા, એ વચનમાં આપણે રહીએ તો વચનનો આ તોલ છે અને કિંમત એની અણમોલ છે. કિંમત કેની થાય? વચન વાળાની, કે લબાડની? લબાડની કોઈ દી કિંમત ના થાય. અભિબોલ ને અભિભો, અને જેનું મન પવન આવે એમ ધજાની પૂંછડી જેમ ફરફર કરતું હોય, રોજ ઘાણ બદલતું હોય, રંગ બદલતું હોય મન, તો આવા દોરંગા ભેડાના બેસીએ એમાં પત પોતાની જાય. ઘડીક રંગ ચડે ને ઘડીક ઉતરે ને ઘડીકમાં વૈરાગી બની જાય. ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં ચેલતા, ઘડીકમાં પીર થઈને પૂજાય. આવા દોરંગા ભેડાના બેસીએ એમાં પત પોતાની જાય. એટલે એક ધારો રંગ એવો રંગ ચડવો જોઈએ કે ડોલે નહીં અડોલ. મેરું ડગે જેના મન ના ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, કદાચ મારા સદગુરુનો મહિમા કરવામાં હું એકલો પડી જાઉં તો વાંધો નથી. મારે તો મારા ગુરુને મનાવવા છે. મારે કોઈ જગતને બતાવવું નથી. મારે મારા સદગુરુથી લેહ લાગી છે, મારા ગુરુથી લગન લાગી છે. મારી સુરતા છે મારા ગુરુ વચનમાં છે. મારે તો મારા ગુરુના ગુણ ગાવા છે, મારા ગુરુને મનાવવા છે. હવે આ શરીરનો સદુપયોગ કરવો છે, બસ. બીજે ક્યાંય વેડકવું નથી. આ વાણીનો દુરુપયોગ કરવો નથી, અને જગતમાં કોઈની ભાઈબંધી પણ કરવી નથી. બસ એક લેહ લાગી છે, મીરાને લાગી હતી એવી. રોહિદાસે જે વચન આપી દીધું, મીરાને ચોટ વાગી જાય, અને મીરા પછી દીવાની બની જાય. બસ સદગુરુ સિવાય એને પછી બીજું કઈ દેખાતું નતું. આવી ગુરુગમ દ્રષ્ટિ બનવી જોઈએ. એની કિંમત છે, વચનનો તોલ છે, કિંમત અણમોલ છે. ડગે નહીં અડોલ, કોઈ દી ના ડગે. લાખ ડગાવા વાળા આવે તો ના ડગે. મારા ગુરુએ મને જે આપ્યું છે ને એ ફોનનું છે, મને પ્રેક્ટિકલ કરાવ્યું છે. હવે મારું મન ડગવું ના જોઈએ. કદાચ કોઈ આંબલી પીપળી બતાવે ને કે આંબલી પીપળી, તો એનું મન ડગે નહીં. કદાચ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અહીં અમદાવાદમાં આવીને ઉભા રહ્યા હોય, કોઈ એમ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આવ્યા છે, હાલો દર્શન કરવા. પણ ગુરુનો બાળક ના પાડે કે મારા ગુરુએ જે નિજ સ્વરૂપ મને સમજાયું છે, અને એના તોલે એકય આવે નહીં. મારે ઈ બ્રહ્મા વિષ્ણુ મહેશની જરૂર નથી. કદાચ અહીં રામાપીર આવે તો એની મારે જરૂર નથી. આવી જેની નિષ્ઠા છે કે મારો સદગુરુ છે ઈ જ બ્રહ્મા છે, મારો સદગુરુ છે ઈ જ વિષ્ણુ છે, મારો સદગુરુ છે ઈ જ મહેશ્વર છે, અને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ગણો તો મારો સદગુરુ જ છે. હવે મને બીજે ક્યાંય આ દ્રષ્ટિ જતી નથી. તો કદાચ આવા કોઈ મદારી આંબલી પીપળી બતાવે તો મારું મન ડગવું ના જોયું. આ એનું કામ છે. બસ એકવાર ગુરુ સરને આ સાથે મરી ગયો અને પછી નવો જન્મ થયો. તન મન ધન શીશ આપી દીધું, ગુરુ શરણે એનું મૃત્યુ થયું, અને અજર અમર અવિનાશી આત્માનો જન્મ થયો. બસ સુરતા પછી કોઈ દી મરે નહીં. પણ આપણાને જ નક્કી પણ ના હોય, અને આપણે આ વૈખરી વાણીમાં જીનેતીની હાંભળીને ભૂલા પડતા હોય તો ગુરુ વચનમાં આપણે રહ્યા નથી. સાધક ડગવો ના જોઈએ. અડગ મન કોઈ દી ના ડગે. અત્યારે હાલ મને કોઈ આંબલી પીપળી બતાવે કે અમે તમારો મોટો બોધ કરવી છે, જયદેવ બાપાનો બોધ ખોટો છે, મને જે ઢગલાનો ઢ આપ્યો ને મારા મને સાચો છે. મારે મોટો ભગવાન હવે જોવો નથી. મને નક્કી કરાવી દીધું છે. હવે શા માટે મારે સમરણ સાધવું, શા માટે જપવા અજંપા જાપ, જયદેવ કે એવું જાણવું જેથી ઓળખાય પોતાનું આપ. મને પોતાની ઓળખ મારા સદગુરુએ કરાવી દીધી છે. અને જે વાણીમાં નથી આવતું, નિર્વાણ છે, એની પ્રાપ્તિ કરાઈ. જે લખવામાં નથી આવતું, જે અલગ છે, એનું લક્ષ્ય મને આપી દીધું છે. હવે મારી સુરતા એમાં છે. તો આવી ગુરુ વચનની બલિહારી છે, અને ગુરુ વચનમાં જે રહેશે એના વચનની કિંમત છે, અને એના નામ દુનિયામાં ડંકા વાગે છે. આપણા હરજીવન બાપાએ કીધું, બાયરે આ દેહમાં વચન એક દીવો, દેહમાં આ વચન એક દીવો.
તમે સત મતથી નિત સેવો ભાઈ આ દેહમાં વચન એક દીવો. વચન મુખાવ કિંમત છે ભક્તિની અંદર. અને કેવું વચન કે મુખ વિના બોલતા ને અંતર પટ ખોલતા. મુખ વિના બોલતા અંતર બોલતા. મુખ વિના બોલતા ને અંતર પટ ખોલતા. મુખ વિના બોલતા અંતર પટ ખોલતા. મગન બોલ છે અબોલ બોલવું. મગન બોલ છે બોલ બોલવું. બોલવું હો બોલવું છોડીને બોલવું. બોલવું હો બોલવું છોડીને બોલવું. મગન બાપા કહે છે આપણા દાદા ગુરુ કે મુખ વિના બોલતા. મોઢું કોઈથી બોલે નહીં. મુખ વિના બોલતા અને અંતરપટ ખોલતા. સાંભળું કોઈથી બોલે નહીં. જીભ કોઈથી બોલે નહીં. બોલે છે ક્યાંથી? મુખે કોઈથી બોલતો નથી. મુખ વિના બોલતા અને અંતરપટ ખોલતા. તો ગુરુગણ દ્રષ્ટિથી ગુરુએ એવી ગુરુગણ દ્રષ્ટિ આપી તો આ બોલતું બંધ થઈ ગયું. મોઢું બોલતું નથી. કોણ બોલે છે એ મને ભાન કરાય. કોણ બોલાવે છે એ મને ભાન કરાય. મુખ વિના બોલતા ને અંતરપટ ખોલતા. મગન બોલ છે અબોલ. એ અબોલ છે. મગન કે સદગુરુનો બોલ છે એ અબોલ છે. એ સમસ્યા છે. એ સાનમાં સમજવામાં આવે છે અને નક્કી થઈ જાય છે. ઘણાને પૂછવી ક્યાંથી બોલો છો તો એ કે મોઢેથી. આમ કે આપણે કેવું મોઢું કોઈ દી ના બોલે તો કે ક્યાંથી બોલાય તો ઘણા એમ કે સૂનમાંથી. એટલે સૂનમાં કઈ નથી. શબ્દ એકય નથી પડ્યો. લે આ તારી મારી વચ્ચે બે કોરું ધાકોર છે બોલ લે એમાંથી. એમાંથી એને નથી બોલાતું. તો બોલે છે કોણ ને કોણ બોલાવે છે? મગન બોલ છે અબોલ. આ બધું તું જવા દે. વાણીનું સ્ફુરણ ક્યાંથી થયું? કોણ બોલે છે? આ કઈ છે જ નહીં. કઈ બોલાય? તમારી મારી વચ્ચે કઈ છે નહીં તો એકય શબ્દનું સ્ફુરણ થાય નહીં. તો મોઢું તો ખાલી ચામડાનું છે એ બોલે નહીં. હવે આ શું છે? તરત બોલાય છે. રૂમાલ બોલાય છે ને. હવે આ હટાઈ લો. હવે બોલો લ્યો હોય તો. મગન બોલશે અબોલ. પણ આ જે દેખાય છે એ રૂમાલ નથી ત્રણ કાળમાં. આ તો એનું રૂપ છે. આ જે ઉપયોગમાં આવે એનો ગુણ છે. તો એ બે બાદ થઈ ગયું. હવે કોણ બોલે છે? આ ઉદ્દેશ સમજવામાં આવે. રૂમાલ ક્યાં ગયો? છતાં રૂમાલ બોલે છે અને તમને બોલાવે છે. મગન બોલશે અબોલ. તો નામ નામી અને અનામી આ બધા ભેદ આપણા સદગુરુએ ભાગ ત્યાગ લક્ષણા કરીને આપણાને સમજાયા છે, નક્કી કરાયા છે. હવે અહીંયા ઊભું રહેવાનું આવ્યું, શ્રેણીમાં રહેવાનું આવ્યું, વચનમાં રહેવાનું આવ્યું. ત્યાં તમારા અંદર એ મોતી પાકે છે. શબ્દરૂપી મોતી ક્યારે પાકે? એ પ્રમાણે રહ્યો તો ને, પણ એ પ્રમાણે રો નહીં તો. એટલે ઘણાને ગુરુગમનું જ્ઞાન લઈ લીધું, એક રાતના બોધમાં રિએક્શન આવી ગયો, પણ ગુરુનો ગુરુ થઈ ગયો. ભલામણા વાર છે હજી ગુરુના ગુરુ થવાની. એક દીકરી હતી તારા જેવી, પૈણી હારે જઈ એટલે હાવુમાં હિંચકે બેઠા બેઠા ઓર્ડર કરતા હતા કે વહુ આમ કરી નાખો, વહુ કચરો વારો, વહુ પોતા કરો, વહુ ચા બનાવો. તારા જેવી ઘોડી જશે. મારો બેટો હાવુમાં ઓર્ડર કરે છે ઈ પદ સારું છે. હાવુમાં બેઠા બેઠા હિંચકે ઓર્ડર જ કરે છે. લાઈને કહું તમારું પદ નાખો. હાવુ જઈને બેઠી, હેમાં આ તમે જે બેઠા બેઠા ઓર્ડર કરો છો હાવુમાં, તો મને હાવુમાં બનાવો, તમારું પદ આપી દો ને હાવુમાં. માજીએ કીધું કે લે આ ભંડારાની ચાવી, આ તિજોરીની ચાવી, પણ મારો એટલો જવાબ આપ બેટા તું હાવું કેમ? મારી હાવું
તારા છોકરાની હાવ, મારા ઘરવાળાની હાવ કે નહીં? ભાઈ હપ્તાથી હાવ કે નહીં શું? તો હાવ કેમ બનાય? કે બેટા હાવ બનાતું નથી. આજે તું વહુ થઈને આવીશું, વહુ થઈને આ ઘરની અંદર આવીશું, બે ધણી ધણીયાણી રાગ રાખીને જો 1-2-3 વર્ષ તમારો પ્રેમ ગાઢ થાય, બેની વિચારો એક થાય અને પસ્તાર પેટે વધાણ થાય. અને 9 મહિના વધાણ રહે, 9 મહિના પછી બચ્ચાનો જન્મ થાય, દીકરો આવે કે દીકરી આવે. દીકરાનો જન્મ થાય પછી દીકરાને તારે છે ને લાલન પાલન કરીને મોટો કરવાનો. 1, 2, 25, 27, 28 વર્ષનો થાય પછી પહેણાવાનો તારે. અને દીકરાને પહેણાય, દીકરાની બહુ તારા ઘરે આવે અને પછી આવું થાય. આ તો ઘણો વરા વીતી જાય. તો કેમ એક રાતમાં થોડું આવું થવાતું હશે? તો એક રાતમાં ગુરુ થવાય ચાદર ઓઢી? આપણને ખબર નથી ચાલતી કે અત્યારે ધતિંગ હાલી રહ્યું છે ભારતની અંદર, ગુરુ બનવાની હરીફાઈઓ હાલી રહી છે. આ ચાદર હાલીને નામ બદલાઈ દીધું કે તારું નામ ફલાણા પ્રકાશ, તારું નામ ફલાણા દાસ, તારું નામ ફલાણા સાહેબ. ભલામણા તમે પોતે ખાડામાં પડો છો ને બીજા એને ખાડામાં પાડો છો. આવું ને દશા આવે છે. પેલા દીકરી હતી, આમાં ઘરે પરણીને જાય એટલે વહુની દશા આવી, પછી પેટે ઓધાણ રહ્યું, એના જેવું રૂપ એના પેટમાંથી બહારું કાઢે છે, છોરું પેદા કરે છે, માની દશા આવી ને દીકરાની. અને વહુની દશા મટી થઈ, માં થઈ, વરી પાસે દીકરાને પરણાયો, પછી હાવું થઈ. આખું ગામ હાવું કેમ થશે? મને તમે વટથી કહીએ કોણ હાવું? એટલે સંત થાવાતું નથી, દશા આવે છે. પણ આવા કોઈક જાગૃત સદગુરુ હોય એના સાનિધ્યમાં રહ્યો. જાગૃત સદગુરુ છે એ જતી સતી મળે પોતાના ઘરે જ આ ગુરુ મહિમા સગવડતા હોય છે. ભોજન ભજન સત્સંગ અને સત્યોનો રાહ બતાવતા હોય છે અને એવું જીવન જીવતા હોય છે. જો અમે સંસારમાં છીએ, અમે બાવા નથી, અમે જેવું જીવન જીવી છીએ જીવો. જીવન જીવવાનું છે, બોલવાનું કઈ નથી. અમે પોતે હાલવીશું, તમને હલાડવીશું. જો અમે અગ્નિ ઉપર ચાલવીશું, અમે નથી દાસતા, તમે ચાલો. પેલા અમે આગળ હાલવીને તમને પાછળ હલાવી. તો આવો કોઈ સદગુરુ આપણાને ઘાટ ઘડે. ગુરુ કુંભાર શિષ્ય કુંભ હે, ઘડી ઘડી કાઢે ખોટ, અંદરથી રાખે હથેળીને ઉપરથી દે ટપલાની ચોટ. કુંભાર ઘડો ઘડે છે, એને એ ઘડાને ટપ ટીપે છે બરાબરનો. એટલે કુંભારનો એ ભાવ નથી ઘડાને તોડી નાખવો. એટલે એને એ ભાવ છે કે ઘડાનો ઘાટ હરકો ઘડવો છે, બેહુદો ના લાગે, ઠેડમેડ કાઢી નાખે છે ઘડાની અને મસ્ત આમ રંગરૂપ વાળો બનાવે છે અને ભઠ્ઠામાં મૂકે છે, નિભાડામાં બહાર કાઢે છે, પછી પાછા ટંકોરા મારે. તો એ ઘડો બોલે છે કે હવે હું પાકો થયો, ટંકોરા મારે એટલે. અને પછી આવી બહેનો છે માથે પાણીની હેર લઈને પાણી મૂકે છે. પણ જો એ નિભાડામાંથી ઘડો બારો નીકળે એમાં જો ઠેડ રહી જાય, શેર ઠેડ રહી જાય અને કુંભાર કે લાવો મારું ટપલું અને ઠેડ કાઢવી છે, ઠામકો ભરો જાય. પણ એનું ઠેડ જાય નહીં, ભાગી જાય, ઘડો ભાગી જાય. એટલે આવા સાધકો ગુરુ મેલી દેવા તૈયાર થાય પણ એનો ઠેડ મૂકવા તૈયાર નથી. તો આનો કોઈ દિવસ કલ્યાણ થતું નથી. આ તો રામચંદ્ર છે, કૃષ્ણ પરમાત્મા છે, જનક વિદેહી છે, આ બધા ગુરુના ચરણે દાસત્વ ભાવથી રહ્યા હતા. સ્વામી વિવેકાનંદ છે, રામકૃષ્ણ પરમહંસને ગણાનું કેન્સર વિવેકાનંદની સેવા કરી હતી. હરિશ્ચંદ્ર રાજા વચ્ચે વેચાણા. આ કોઈ કાલ્પનિક કહાનીઓ નથી. અમારા સૌરાષ્ટ્રમાં વીરપુરમાં જલારામ બાપા કાલ્પનિક કહાની નથી, હકીકત છે. સમર્પણ તો હોવું જોઈએ. એના વગર કઈ મળતું નથી. કાંઈક મેળવવું છે તો કાંઈક એને ભોગ આપવાનો આવ્યો. ખાલી વાતોથી જો ભૂખ ભાગતી હોય, લાડવા 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 કરવાથી જો ભૂખ ભગાઈ જતી હોય થારું, લાડવાનું વ્યાકરણ કરવાથી ભૂખ ભગાઈ જતી હોય થારું, લાડવા વિશે વ્યાખ્યાન આપવાથી ભૂખ ભગાઈ જતી હોય થારું. તો લાડવાનું વ્યાખ્યાન આપવાથી ને ભૂખ ના મટે,
બરાબર. લાડવાનું જ્ઞાન કરવાથી ને ભૂખ ના મટે, લાડવાનું ધ્યાન કરવાથી ને ભૂખ ના મટે, બરાબર. લાડવા બોલવાથી ને ભૂખ મટે નહીં. લાડવો બનાવવો પડે ને ખાવો પડે. હવે લાડવો બનાવવો હોય તો લોટ લાવવો પડે, ખર્ચો થાય ને. ઘી લાવવું પડે, ખર્ચો થાય ને. ગોળ લાવવો પડે, તાવડા ઉપર ચડાવવું પડે. અને તમારે જે દહીં બેનું હોય ને બરાબર ચાસણી કરે કે રેડી જ છે, ને પાછો સિંગમ જેવો થાય. અને એ લાડવો બનાવે અને પછી ખાય ત્યારે એની ભૂખ મટે છે. એમ આત્મા વિશેનું જ્ઞાન કરવાથી ભૂખ નથી ભાગતી. આત્મા વિશે ગમે એવડા લાંબા વ્યાખ્યાન વેદાંત કથો તો અનુભવ થતો નથી. આત્માના ઉપદેશ લેવાથી ને આત્મજ્ઞાન થતું નથી. બોલ કરવાથી ને આત્મજ્ઞાન થતું નથી. રેણીમાં રહેવાનું. આ દેશ સમર્પણનો છે. એટલે નિરાંત સ્વામીએ કીધું કે ભાઈ સદગુરુનો દેશ જે રહ્યો એ કેવો છે? સમર્પણનો. માથા મૂકે એ માલ ખાય, માથું મૂકે એ માલ ખાય. અહીં ગંગા સતીમાં એ કીધું ધડ માથે શીશ મળે નહીં પાનમાં, એવો ખેલ છે આ ખાંડાની ધાર. અહીં તમે તમારું શીશ ઉતારો તો રમાડું તારણની ધાર. એટલે શીશ એટલે શું? એક રાતમાં ગુરુએ નાળિયેર આપી દીધું, ઉપર નાળા શરીરનો ધાગો બાંધી દીધો. તમે કહી દીધું લ્યો બાપુ હું મારું શ્રીફળ આપું છું. શું આપી દીધું છે? ના, આ તો છેતરપિંડી છે. આ નાળિયેરનો ધાગો લીધો, ઉપર બાંધી દીધો, લ્યો બાપુ મારો મસ્તક આવું છું. તો આલી દીધું હોય ને તો એની રેણી કેણી રીત ફરી જાય આવવા વાળાને. હા, આ તો નાળિયેર આમ બાંધ્યો, લ્યો બાપુ આવું છું મસ્તક. ગંગા સતીએ આમ નથી આલેલું, લાખા લોહીને આમ નથી આપ્યું, જેસલે આમ નથી આપ્યું. એક વાર તોળાદેના શરણે જેસલ થઈ ગયો, પાપ તારું પોકાર જાડી. પછી જેસલે પછી મ્યાનમાં તલવાર બહાર કાઢી નથી. સમર્પણ થઈ ગયો. તો એ આપી દીધું તઈ કહેવાય. ખાલી નાળિયેર આપવાથી કલ્યાણ નથી. હાલો એક રાતનો બોધ છે ને બાપુને અહીંયા ખાલી ઝૂકતી સમજી લેવી અને નાળિયેરના છે ને આ કરવાનું મારું મસ્તક આલું છું, એને કોઈ દી જ્ઞાન ના થાય. શું કામ? માયલો બેઠો છે, તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી. એનું છુપાયું પદીના છૂટે છે, એના હાથમાં છે જીવન ચોરી. માય સદગુરુ બેઠો છે, એ જોવે છે કે અમારો તો છેતરવા આવ્યો છે. આ મનુષ્ય એક જ એવો પ્રાણી છે, જો ભગવાન હાથમાં આવ્યો હોય તેને છેતરી લે. બધાને છેતરતો આવ્યો છે, પણ ભગવાનને ના છેતરી હતો. બાકી આ કાળા માથાનો માનવીએ બધાને છેતરપિંડી કરી છે. ના કરી હોય કયો? જંગલમાં જેટલા જાનવરો રહેશે, મનુષ્ય સિવાયની જેટલી યોની છે એ કોઈનું ખોટું નથી કરતું. મનુષ્ય એક જ એવો હરામી છે ખોટું કરે છે. અને એ મનુષ્યના પાપના હિસાબે જ આ મહાન રોગો થાય છે, દુકાળ પડે છે. બરાબર. વરસાદ અમુક નથી આવતા, અમુક અતિવૃષ્ટિ થાય છે, એ મનુષ્યના પાપે. બરાબર. બાકી ઈ જે કઈ આ પશુ પક્ષી જાનવરો આ બધા બિચારા એના ધર્મની અંદર છે. અને એ કુદરત મહારાજનું જે છે પ્રકૃતિ પ્રમાણે જીવન જીવી રહ્યા છે. કોઈનું ખોટું નથી કરતા, આરામનું લેતા નથી. એટલે એ કુદરત છે ને એ પશુ પક્ષી પંખી માટે આ વરસાદ વરસે છે, આપણા માટે નહીં. આપણા માટે નથી વરસતો. એના હાટું એને જીવાડવા માટે આ કુદરત છે, એના ઉપર મહેરબાન છે, મનુષ્ય ઉપર નહીં. મનુષ્ય ઉપર તો કોરોના ઘડીકમાં લાવી દેશે ને. ચાલો આ કોરોના, પછી આવડી માખીઓ ચમકતી લાવી દેશે, કઈ એટલે મરી જાય, વાયરસ લાગે એટલે. મનુષ્ય ઉપર તો રૂઠ્યો છે કુદરત. ત્યાં કાળા માથાનો માનવી જ ખોટું કરી રહ્યો છે, બીજું કોઈ નહીં. હમણાં એક ભાઈએ મને કીધું, કાલનો હું પ્રશ્નનો દાખલો કરું છું. અમારા એક સંત હતા, આજીવન એને કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા એની ધન સંપત્તિ સંત સેવામાં, ગુરુ મહિમામાં. અને ભજન કરતા કરતા એનો દેહ વિલય થયો. તો આવા જે મહાપુરુષો છેલ્લા શ્વાસ સુધી ભજન કરી ગયા, સેવા કરી ગયા, ગુરુ મહિમાને આગળ વધાવતા ગયા, ધારાને જીવંત રાખતા ગયા. એ કોઈ સામાન્ય વ્યક્તિ ના હોય. સામાન્ય વ્યક્તિ એને કહેવાય નહીં, એને સંત કહેવાય. અને આવા સંતો રહ્યા, એની યાદી છે, પૃથ્વીના ઘરેણા છે.
એને ફૂલહાર ચડે છે, એની સમાધિ થાય છે, એની મૂર્તિ મુકાય છે અને એના ગુણ ગવાય છે, એના ફોટા આપણા ઘરમાં હોય, એની જય બોલાય છે. આની દારૂડિયાની કોઈથી જય બોલાય નહીં, ગુંડાની જય બોલાય નહીં. અને ગુંડાની કોઈ સમાધિ એ ના કરે, દારૂડિયાની ના કરે, ચોરની ના કરે, નાસ્તિકની ના કરે. સંતની સમાધિ થાય છે અને એના ગુણ ગવાય છે. એ ગુણનો મહિમા છે. તો હંમેશા એ યાદી છે. જેમ મારા ઘરે મેં જયદેવ બાપાનો ફોટો રાખ્યો છે તો મારા સદગુરુના ગુણની યાદી છે. આફ્રિકાની અંદર મારા સદગુરુની સમાધિ છે તો એ ગુણનો મહિમા છે. આવા મારા સદગુરુ હતા તો એને અમે કેમ ભૂલીએ? કોઈથી ભૂલાય નહીં. અને એમાં એક કોક હશે ખોટો શુષ્ક જ્ઞાની કહેવાય એને ગુરુ હાચા મળ્યા નથી. તો અમે પુષ્પાંજલિ અર્પણ કરવા ગયા એ સમાધિ ઉપર, તો એ શુષ્ક જ્ઞાની એને ગુરુમુખી ના કહેવાય, એને નુગરો કહેવાય. આવા નુગરાને ના જડે આરો ઉતરવાનો, નુગરાને ના જડે આરો. એ નુગરાએ મને એમ કીધું કે બાપુ તમે ઘોર પૂજવા કેમ ગયા? પછી મેં એને કીધું તારા મા બાપ મરે તો કોથરામ પૂરી પુત્ર બલાડા નાખવા જમીને નાખી આવજે. એ ગોરખ છે ને. પછી એના ઘરમાં મેં ફોટા જોયા. કીધું આ બધા ફોટા કેના છે? એ હળગાઈ નાખી દે, તારા ગુરુ નો છે. અને તારા ગુરુ મરે એટલે તું કોથરામ પૂરી નાખી આવજે, કઈ કરતો નહીં. જે ગુણ ભૂલી જાય છે નુગરો છે. એને શું કહેવાય? નુગરો. એક પુત્રને બટકું રોટલો નાખો ને આપણો ગુણ નથી ભૂલતો. ભૂલે છે? આપણા ઘરની ચોકી કરે છે. ભલામાણા તમે તો ગુરુમુખી છો, તમારાથી આ વસ્તુ બોલાય નહીં. એટલે આવા નુગરાઓ ઘણા છે આ ભારતની અંદર. તો આવા માણસોનું જ્ઞાન કોઈથી સાંભળવું નહીં, આવા માણસોનો સંગ કરવો નહીં. ગુરુ ભક્તિ એક એવો માર્ગ છે, એમાં રહેણી આવે પહેલી, પછી કરણી આવે અને રીત આવે. એવા જૂના ધર્મમાં જાગીને જોવો નર ને નારી કેવા હતા, બે પતિ પત્ની. કેવી હતી એની રહેણી કરણી ને રીત. ભક્તોના ભેગા નકલંગ હરદમ રમતા, પૂરી હતી પ્રતિ. એવા રીત ઉપાડ્યા વિના રાગડા તાણશે અને દાદો નકલંકી દેશે માર. એવો માર દેશે જેમ લોઢાને તૂટેલું હાર. સવારમાં બાપાએ કીધું. એટલે આવા તો ઘણા શુષ્ક જ્ઞાનીઓ ગુરુ થઈ થઈને ફરે છે. એના ચેલા પણ આવા નુગરા જ હોય છે. તો આપણે એવા સંતોથી છેટા રહેવું. આપણે તો પ્રાચીન સંતો જે થઈ ગયા, જેસલ, તોરલ, રૂપાદે, માલદે, સવારામ બાપા, દાસી જબુ, રામાપીર, ડાલીબાઈ, આ જે કઈ ભક્તિ આ મહાન સંતો કરી ગયા, દેવતણકી બાપા, લોયણ માં, મૂળદાસ બાપા, નિરાત સ્વામી, મગન બાપા, ઈ જે રાહ છે એ સંત મત છે ને ઈ રાહે આપણે હાલવાનું છે. એટલે ફેસબુક ના જ્ઞાનમાં બહુ પડવું નહીં. બધું ખોટું હોય છે. ફેસબુકમાં કોઈ મિત્રો કરવા નહીં, એ મિત્રો ના કહેવાય. અને ફેસબુકમાં સત્સંગ ના હોય. વોટ્સએપ ગ્રુપોમાં પણ સત્સંગ ના હોય. સત્સંગથી આપણો ઉગાવો નથી થતો, ગાંઠનો કચરો પડે છે આપણા ભીતરમાં. કારણ કે નવરી બજાર હોય એનો ટાઈમ પાસ કરવા આવું બધું મુક્તિ હોય. અને તમને એમ કે હાસું છે, પણ હાવ ધતિંગ છે. કોઈ ફોનમાં કે લ્યો બાપુ સત્સંગ કરવી, એને સત્સંગ કહેવાય નહીં. સત્સંગ તો આ સન્મુખ છે. સન્મુખ હોય એ જ આ માર્ગમાં આવે. દડી પડી મેદાનમાં સૌ કોઈ ખેલવા જાય, નહીં કિસી કા બાપ કિયા જીતે ही લઈ જાય. ભક્તિની વાતું સન્મુખ હોય છે. કોઈ ખૂણે ખાંચરેની વાતું નથી. તો આપણે તો આવી રૂડી રેણી પાડવાની છે, રીત પાડવાની. આપણા બાલ બચ્ચા પણ એ શીખે. આપણા ઘરની અંદર પણ એવા સંસ્કારો આવે કે આપણા દીકરાઓ માતા પિતાના વચન મારી. બાકી પેલું જ્ઞાન રહ્યું એ જ્ઞાન એવું છે કે તમારા છોકરા નાસ્તિક બને, તમને પછી માને નહીં. એટલે આપણું જ્ઞાન છે એ કોઈ લોકલ જ્ઞાન નથી. જૂના ધર્મના જે સંતો થઈ ગયા, જતી સતી થઈ ગયા, આ બધા જે મહાપુરુષો જે ધર્મને ભરેલા હતા એ ધર્મને આપણે. નિરાંત કોઈ વાડો નથી, નિરાંત કોઈ ધર્મ નથી, નિરાંત કોઈ પંથ નથી. નિરાંત એક સત્યનો માર્ગ છે કે નિરાંત ધારામાં તમે હાલો તો તમે એ સત્યની મંજિલે પહોંચી શકો.
પણ એ નિરાત ધારા પ્રમાણે હાલવું પડે, નિરાત ધારા પ્રમાણે વર્તમાન રાખવું પડે, શ્રેણી રાખવી પડે, એવું રહેવું પડે, ત્યારે નિરાંત થાય. નિરાંત તેમાં કીધું, નિરાંત કોઈ પંથ નથી, નિરાંત કોઈ વાળો નથી, નિરાંત નામનો કોઈ ધર્મ નથી. ધર્મ તો એક જ છે, સ્વધર્મ. સ્વ કહેતા પોતાનો, કે જે કોઈનો બનાવેલ નથી, સ્વધર્મ. તો આવો જે સ્વધર્મની સમજણ આપે છે, તો એ ધારા છે નિરાંત. ધારા કઈ છે? એ ધારા એ હાલો તો તમે સ્વ સુધી પહોંચી શકો. સ્વધર્મ કે સ્વધર્મ કોઈનો બનાવેલ નથી, નથી રામનો બનાવેલ, નથી અલ્લાહનો બનાવેલ, નથી રામાકૃષ્ણનો બનાવેલ. દરેક સંતો, મહંતો, મહાપુરુષો સ્વધર્મને ભરેલા હતા. તો આવો આદિ અને અનાદિનો આપણો આ જૂનો ધર્મ છે. તો આ ધર્મ છે, એ ધર્મને વરવા માટે આ રહેણી કરણી અને રીતની જરૂર છે. એટલે મગન બાપાએ કીધું, બોલવું બોલવું તોડીને બોલવું, ચાલે નહીં પોલમ પોલ, બોલવું. આવું આપણા દાદા ગુરુ મગન બાપાની વાણી છે. એ વાણી આપણા હાટું મુકતા ગયા, એ વાણીની આપણે વૈખરી કરી, અને જ્ઞાન ના કહેવાય. હવે એ પ્રમાણે આપણે જીવન જીવવાનું હોય, એને જ્ઞાન કીધું સંતોએ. આ સત્સંગ નથી, હું આ બોલો એને સત્સંગ ના કહેવાય, આ સમાગમ છે. સત્સંગ, સતનો સંગ. જયારે ગુરુ મહારાજ બોલે છે, ઉપદેશ આપે છે, એ જે શબ્દ છે એનો જે સાર સમજી લેશે, અને સાર સમજીને જેમ છે એમ રહેશે, એ સતનો સંગ છે. આ બોલવું, વ્યાખ્યાન આપવું, તમે સાંભળો છો, તમને એમ કે બાપુએ સત્સંગ કર્યો, મેં સત્સંગ સાંભળ્યો નહીં. આ તો ખાલી એક વાણી છે, વૈખરી. આ સમાગમ છે. આ વૈખરી વાણી દ્વારા જો હું બોલું છું, વાણી શું કહેવા માંગે છે એનો સાર પકડીને તમારું જીવન એવું બનાવો, એનું નામ સંગ. સંગ તો કરવો પડે ને. આટલું સાંભળી લીધું એને સત્સંગ કહેવાય. હાલો સત્સંગમાં, હાલો સત્સંગમાં. બાપુ 1 કલાક બોલ્યા, વૈખરી વાણી કરી, તમને એમ કે મેં 1 કલાક સત્સંગ સાંભળ્યો, પણ સત્સંગમાં બેઠો કેટલા તમે? સત્સંગ તમારા બેસી જાવ કઈ સાચું. તો આવો મહિમા આપણી ગુરુ ભક્તિનો છે. દર રવિવારે આપણે સ્વાધ્યાય કરવી જ છે, જેથી કરીને આપણા મન ઉપર આવરણો ચડે નહીં. મન ઉપર આવરણો કઈ રીતે ચડે છે ખબર છે? અંદરથી ખોટું વિચારવાથી, પછી આંખેથી ખોટું જોવાથી, કાનેથી ખોટું સાંભળવાથી, મોઢેથી જૂઠું બોલવાથી આપણા મન ઉપર આવરણો ચડે છે. અને આપણું જે નિજ સ્વરૂપ છે ને એ પાછું ઢકાઈ જાય છે, અને બીજું કંઈક આવી જાય, કચરો આવી જાય. કચરો કહેવાય. જેમાં ઘરની અંદર 3 દી ના આપણે આવી, 15 કચરો આવી જાય છે. વારવો પડે ને તો મન મેલું થઈ જાય છે. એની અંદર આવા આવરણો આવી જાય છે. આંખથી જોવાય છે, અંદર કચરો પડે છે. કાનથી ખોટું સંભળાય છે, અંદર કચરો પડે છે. મોઢેથી જૂઠું બોલાય છે, અંદર કચરો પડે છે. બોલવી એવું પાડતા નથી, અંદર કચરો પડે છે. અમુક કચરો મનમાં આપણે ખોટો વિચારો કરવી છે, વિનંતીનો ગુરુ ઈસવી છે, એ કચરો અંદર ભેગો થાય છે, અને એ બધું હળેલ વિચારનો ફળો અંદર ગયો. એટલે નિરાજ સ્વામીએ કીધું કે શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરે, તુહી તુહી કરતન મારે. શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરે, તુહી તુહી કરતન મારે. સાન ગુરુ કી યહી સતિયારત દેખો દિલ દર્પણ મારે. સાન ગુરુ કી યહી સતિયારત દેખો દિલ દર્પણ મારે. શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરી લે. કેનું? કોઈ ભગવાનનું નહીં. તને આખી રાત ઉપદેશ આપીને તારું નિજ સ્વરૂપ જે નક્કી કરાયું છે તને, એનું સ્મરણ એટલે યાદી. શ્વાસે શ્વાસે તમે તારે નિજ નામની યાદી હોવી જોઈએ. નિજ નામ કોઈ મંત્ર નથી. શ્વાસે શ્વાસે તને નિજ નામની યાદી હોવી જોઈએ. શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરી લે. કોઈ મંત્ર નહીં, કોઈ આરાધ નહીં, કોઈ 6 અક્ષર કે 4 અક્ષર નહીં, ઓહમ સોહમ નહીં.
નિજ નામ જે ગુરુએ શ્વાસે શ્વાસે તને ઈ યાદી હોવી જોઈએ. શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરી લે તું તન મેં તું કહેતા તારા સિવાય બીજો કોઈ નથી. મેં તમને નિશ્ચય નક્કી કરાવી દીધું છે. શાન ગુરુની એ સત્યારથ મેં તને શાન બતાવી છે. ભાન હવે તને થવી જોઈ ગયા. ભાન તો થવી જોઈએ ને. નકરી શાન સમજીને શું કરશો? ભાન તો થવી જોઈએ. એ ભાન કરવાનું છે. એ ભાન કરવા માટે આપણી સુરતા છે ને કમ્પ્લીટ રહેવી જોઈએ. ગુરુ મહારાજ કેમ કરવું જોઈએ તો એ તમને ભાન થાય. અંદર શાન બહારથી મળે, ભાન ભીતરમાંથી થાય. કોઈ ભાન કરાય ના દે. રોજ ને રોજ ક્યાંથી આવે? મયથી આવે બહારથી? તો ભાન એ અંદરથી થાય. શાન ગુરુ આપે. શાન ગુરુની યહી સત્યારથ. ગુરુએ શાન સમજાય તમને ભાન થવું જોઈએ. તો ગુરુએ કીધું એમ રહ્યો તમે તો ભાન થાય. પણ ગુરુ કે એમ આપણે કરવી જ નહીં. તો ભાઈ રે ગુરુ કહે એમ કરીએ, બીજાથી તો આપણે ડરતા રહીએ. આમ કીધું સંતે નિરાજ સ્વામી. તો આવો આપણો સદગુરુનો મહિમા છે. આપણે કોઈ સંપ્રદાય કે પંથી નહીં, પણ આપણે સ્વધર્મના ઉપાસક છીએ, નિજ ધર્મના ઉપાસક છીએ. જે ધર્મ આદિ અનાદિનો છે, હતો છે અને રહેવાનો. તો એ ધર્મને વરવા માટે આ નિરાંત એક શુદ્ધ જ્ઞાન ધારા છે. એ ધારાએ હાલો એટલે આવે. તમે એમ કહો કે લાલ ગેડી સર્કલ ને અહીંયાથી જશોદા બાજુ બાપુ એ ધારાએ રાય હાલો એટલે આગળ ટેકરો આવી જાય, અહીંયા વળી જાજો, અહીંયા મારું ઘર. એમ તો આ એક ધારા છે. ધારા એ સદગુરુ હલાડે છે. સત્યની સ્વધર્મની મંદિર આવી જાય. સ્વ કહેતા પોતાની ઓળખાણ કરી દીધી. તો આવો ભક્તિનો મહિમા છે. અને ટકાઈને રાખજો. આ કોઈ એક દિવસનું નથી. આજીવન ગુરુ ભક્તિ, ગુરુ મહિમા એક એવી વસ્તુ છે જેનું ઉજવણું નથી થતું અને ઉઠમણું નથી થતું. હવે આ દશામાના વ્રત આયા, બધા વ્રત લીધું અને 10 દી પછી ઉઠમણું કરી નાખ્યું, ઉજવણું કરી નાખ્યું. ગમે કઈક કથા કરાય, ઉઠમણું કરી નાખ્યું, હવન કરાયો, જગતના તમામ વ્રતો ના ઉજવણા હોય અને ઉઠમણાય હોય. પણ ગુરુ ભક્તિ, ગુરુ મહિમા છેલ્લા શ્વાસ સુધી ચાલે, દેહ પડી જાય ત્યાં સુધી. અને ઉજવણા ઉઠમણા હોતા નથી. અને જે ઉજવણા અને ઉઠમણા કરી નાખે છે ત્યાં કઈ હોતું નથી. તો આપણે ઉજવણું ઉઠમણું નથી કરવાનું. અને ભક્તિ એકલાની જ છે, ભક્તિ ટોળાની નથી. ગુરુ અને શિષ્ય બેની જ વાત છે. ગંગા સતી અને પાનબાઈ, કબીર સાહેબ ને ધરમદાસ, દેસલ ને તોરલ, રૂપાદે માલદે છે ને કે ટોળા હતા. મીરાબાઈ ને રોહિદાસ બાપા 2 જ હતા. દાસી જબુ ને સવારામ 2 જ હતા. એટલે ટોળામાં ભક્તિ ના થાય. ટોળું ગાર્ડનનું હોય. એટલે એવા ગાર્ડનના એક ગાર્ડન જેટલું કરીને આવે છે, આપણે એટલું કરીને નથી આવતું. હવે એક ગાર્ડન કુવામાં પડે તો બીજા એક ગાર્ડન કુવામાં પડે. ભક્તિની અંદર આવું ગાર્ડનીય પ્રવાહ નથી. સતની ભક્તિ છે. એટલે સતના માર્ગે હાલજો અને તમારું કલ્યાણ કરજો. તો તમારા પરિવારમાં પણ આ જ્ઞાન આવે, આપણા બાલ બચ્ચામાં પણ આ વિચારધારા આવે, આપણા ઘરમાંથી અંધશ્રદ્ધા અજ્ઞાનતા જતી રહે અને જ્ઞાનનો પ્રકાશ થાય. અહીં હું મારી વાણીને વિરામ આપું છું. બોલો સત ગુરુ મહારાજ.